તો આપણે સૌપ્રથમ રાઇડિંગ માટે ઘોડાની પાસે જતા હોય તો આગળના ભાગેથી જવાનું આ રીતના. પછી ઘોડાને નજીક ગયા પછી આ રીતના શાબાશી આપવાની હોય છે. પછી આપણે રેન અહીંયા ઉપર રાખી દેવાની આ રીતના. પછી આપણે બિલકુલ ઘોડાની આગળના પગ હોય અહીંયા ઊભું રહેવાનું, બહુ પાછળ જવાનું નથી. અને આ રેન વાળી નથી, આ રીતે ઉપર રાખવાની હોય છે. પછી આપણે જ્યારે રાઇડિંગ માટે જઈએ ત્યારે આપણે જેટલી હાઈટ હોય એટલું આપણે માપ લેવાનું. દાખલા તરીકે આપણે આ રીતે માપ લઈ લેવાનું. આપણી હાઈટ આટલી છે અત્યારે, આટલી આ રીતનું માપ લઈ લેવાનું, બરોબર ને? માપ લીધા પછી ઘોડાની પાછળ જવાનું નથી આપણે, કારણ કે ઘોડાની પાછળ જશે તો આપણે લાત મારશે ગમે ત્યારે. એટલે અને રેન મૂકવાની નહીં, જ્યાં સુધી આપણું ઘોડાની બાજુમાં છીએ ત્યાં સુધી આ રેન નહીં મૂકવાની ઘોડાને. હવે આપણે રાઇડિંગ માટે જ્યારે તૈયાર થતા હોય ઉપર ચડવા માટે તો ફરજિયાત હેલ્મેટ પહેરવું ફરજિયાત છે, જેથી કરીને કાંઈ નાના મોટો બનાવ બને તો આપણને ઇસ્યુ ના થાય. એટલે ફરજિયાત હેલ્મેટ પહેરી લેવું, આ વસ્તુ ફરજિયાત જરૂરી છે. પછી આપણે રાઇડિંગને એમ કહે કે રાઇડિંગ માટે તૈયાર, તો આપણે ડાબો પગ આ રકાબમાં નાખશું. પછી આ રીતનું આપણે પકડશું, આ રીતની રેન રાખશું. જો આ રીતના અહીંયા આપણે પકડશું, 1 2 અને 3 કરીને આપણે રાઇડિંગ માટે ચડી જવાનું છે. આ રીતના ચડ્યા પછી આ રીતના ઘોડાને આ પગની પેની છે આમ આગળથી આ રીતની રાખવાની છે, અને સીના ઉઠાવવા પાછળથી આ રીતનું બેસવાનું, જેથી કરીને આપણને ગમે ત્યારે ઘોડા કે ચલાવવાના હોય તો આ રીતે બિલકુલ ચલાવવાના હોય છે. જય ભારત.